નમસ્કાર દોસ્તો, તો આજે અમે આવ્યા છીએ ઉત્તર ગુજરાત વિકલાંગ કલ્યાણ સંઘ વિસનગર ખાતે, જે વિસનગરથી વિજાપુર જતા રોડ ઉપર આવેલી એક સરસ સંસ્થા છે, જે દિવ્યાંગ લોકોની સેવા માટે 24 કલાક કામ કરી રહી છે, તેમજ દિવ્યાંગ લોકો છે એમને વ્યવસાયલક્ષી માર્ગદર્શન અને તાલીમ પૂરી પાડી રહી છે. તો ચાલો જોઈએ સંસ્થાની અંદર શું શીખવાડવામાં આવે છે. તેમજ આજે એક બીજી મહત્વની વાત કરી દઉં કે આજે આ દિવ્યાંગોને અમારા તરફથી અમે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરેલી છે. તે આજનું ભોજન અમારા તરફથી આ દિવ્યાંગોને અમે આપવાના છીએ. આની સાથે સાથે અમે આ સંસ્થાની અંદર શું પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, દિવ્યાંગોને શું શીખવવામાં આવે છે, આ વસ્તુ અમે તમને બતાવીશું. તો બની રહીશું અમારા વિડીયોની અંદર. ચાલો જઈએ અંદર. હા, તો દોસ્તો, તમે જોઈ શકો છો કે વિકલાંગ જે વ્યક્તિઓ છે તેમના માટે આ સંસ્થા કેવી કેવી પ્રવૃત્તિઓ કરે છે, તેમને શું શીખવાડે છે, આ જે ફાઇલો બનાવવાનું કામકાજ કરે છે, તેમજ બીજી પણ ઘણી બધી પ્રવૃત્તિઓ અહીંયા વિકલાંગ લોકોને શીખવાડવામાં આવે છે તેમને, અને રોજગારી પૂરી પાડવામાં આવે છે. તો તમે જોઈ શકો છો અહીંયા સરસ મજાનું ફાઇલનું કામ ચાલી રહ્યું છે, ફાઇલો બનાવવાનું. તો તમારી કોઈ સંસ્થા હોય, તમારી કોઈ દુકાન હોય, કે તમારી કોઈ પણ જાતની એવી જરૂરિયાતો હોય કે જ્યાં ફાઇલોની જરૂરિયાત રહેતી હોય, તો તમે આ સંસ્થાની ઓર્ડર પણ આપી શકો છો અને વિકલાંગોને આ રીતે તમે મદદરૂપ પણ થઈ શકો છો. તો આપ જોઈ રહ્યા છો, આ પ્રિન્ટિંગ મશીન છે અને આ પ્રિન્ટિંગ મશીન દ્વારા બિલ, બુકો તેમજ પાવતીઓ અને અન્ય સાહિત્યનું છાપકામ થાય છે. અને આ તમામ પ્રકારની પ્રવૃત્તિઓ, આ જે છાપકામ છે કે કોઈ પણ જાતનું કામ છે, એ આ કામ વિકલાંગ વ્યક્તિઓ દ્વારા કરવામાં આવે છે. અને આનાથી વિકલાંગ લોકોની સેવા કરતી સંસ્થા તેમજ વિકલાંગોને રોજગારી પૂરી પડે છે. અને તમે પણ જો કોઈ બુક સ્ટોરના માલિક હોય કે તમારે પણ કોઈ મોટી સંસ્થા હોય કે તમારે કોઈ બલ્કની અંદર ઓર્ડર આપવાના થતા હોય, તો તમે આ સંસ્થાની અંદર તમે તમારો ઓર્ડર આપી અને આ સંસ્થાને તેમજ વિકલાંગ વ્યક્તિઓની મદદરૂપ થઈ શકો છો. એક બીજી એ પ્રવૃત્તિ એ પણ ચાલે છે કે અહીંયા જે દિવ્યાંગ લોકો છે, દિવ્યાંગ બાળકો છે કે દિવ્યાંગ વ્યક્તિઓ છે, વિકલાંગો છે, એમને ગાયન વાદન પણ શીખવાડવામાં આવે છે. તબલા છે, ઢોલ છે, હાર્મોનિયમ છે, તેમજ તમને ગાવાની કળા પણ શીખવાડવામાં આવે છે, જેથી કરીને એ લોકો પોતાનું જીવન પોતાની રીતના જીવી શકે અને પોતે પગભર થઈ શકે. સંસ્થાની અંદર બ્રેઇન લિપિ દ્વારા પણ અભ્યાસ કરવામાં આવે છે. આ ભાઈ છે, આંખેથી સુરદાસ છે અને તેઓ બ્રેઇન લિપિની બુક લઈને બેઠા છે. તો આપણું નામ જણાવશો? મારું નામ રબારી રમેશભાઈ. રબારી રમેશભાઈ છે અને તમે આ બ્રેઇન લિપિથી અભ્યાસ કરી રહ્યા છો. તો આમાં થોડું વાંચો ને કે શું લખ્યું છે, થોડો કેવું હોય છે આપણે જોઈએ, દર્શકોને બતાવીએ, લોકોને બતાવીએ કે આ બ્રેઇન લિપિ કેવી આવે. પેજ ખોલો. અંદરનું પેજ ખોલો. હા, તો તમે આની અંદર જોઈ શકો છો કે આ ટપકા દેખાય છે આપણને. એવं राजयोग का पाठ्यक्रम पाठ्यक्रम પહેલું જે શરૂઆત થાય. હા, બરાબર. તો તેઓ વાંચી રહ્યા છે. આ બ્રેઇન લિપિ છે, જે આપણને સાજા વ્યક્તિને ફક્ત એની અંદર ટપકા જ દેખાશે, પણ આ એક જાતની ટપકાવાળી ભાષા છે. અને આ જે સુરદાસ હોય એમને આ વસ્તુની સમજ પડતી હોય છે, તેઓ આના માધ્યમથી વાંચી લખી શકતા હોય છે. ભલે કુદરતે આંખો ના આપી હોય, પણ કુદરતે બીજી ઘણી બધી કળાઓ આવા લોકોને આપેલી હોય છે અને જેના માધ્યમથી એ લોકો પોતાનું જીવન વ્યતીત કરતા હોય છે. તો આપણે જોઈ શકીએ છીએ કે આ ભાઈ જે છે એ એકદમ બ્લાઇન્ડ છે, પણ તેઓ એન્ડ્રોઇડ મોબાઈલને ઓપરેટ કરી શકે છે, જે વોઇસ કમાન્ડના માધ્યમથી. તો બતાવો તમે કઈ રીતના મોબાઈલ ઓપરેટ કરો છો. હા, 11:15 બોલ્યા. System UI. double tap to activate.
tap કે to an લોક કરો, area. Double tap to લોક ખોલ્યા બોલો. Cell 7 app. YouTube. આ YouTube છે. Picture. આ YouTube. YouTube. હા, Double tap to આ YouTube activate. ખોલી. આ YouTube ઓપન કર્યું. હા. To lock press actions available. બરાબર. Use tap બરાબર. with 3 fingers. પછી Search. આ search. Button. Search. Search. બરાબર. Button. હા, સર્ચ ખોલીએ, Editing. ખોલ્યું ને? હા ખોલ્યું. બરાબર. ગમે તે ગીત માંગવું હોય હા, તો વોઇસ બટન વોઇસ કમાન્ડથી કરી શકાય. Voice search. Yes. Button. જો Double tap to કિંજલ દવેના ગરબા. YouTube. Voice search. બરાબર. Button. Kinjal Dave no rank. અહીંયા ચાલુ થઈ જાય જુઓ, થઈ ગયા ને? થઈ ગયા. હા. તો આવી રીતે એન્ડ્રોઈડ ફોન પણ એ લોકો વાપરી શકતા હોય છે. એ પણ કળા અહીંયા શીખવાડવામાં આવે છે અને બ્રેઇન લિપિ શીખવાડવામાં આવે છે. વાદ્ય એટલે કે તબલા, હાર્મોનિયમ જેવા સંગીતના સાધનો શીખવાડવામાં આવે છે, જેથી કરીને પોતે આગળ જતા આ કલાના માધ્યમથી પોતાનું જીવન વ્યતીત કરી શકીએ. કેસરીયો રંગ તને લાગ્યો લાગરબા, કેસરીયો રંગ તને લાગ્યો રેલો, કેસરીયો રંગ તને લાગ્યો લાગરબા, કેસરીયો રંગ તને લાગ્યો રેલો, કોના કોના માટે ઘૂમ્યો લાગરબા, કોના કોના માટે ઘૂમ્યો રેલો. હા, તો તમે જોઈ શકો છો આ જે દિવ્યાંગ સંસ્થા છે ચલાવે છે, તો એનું આ કિચન છે. અહીંયા જમવાનું બનાવવામાં આવી રહ્યું છે. બીજી મહત્વની વાત એ છે કે આ સંસ્થાની અંદર જે કામ કરતા લોકો છે એ લોકો પણ દિવ્યાંગ છે અને દિવ્યાંગ લોકોની જ પણ અહીંયા નોકરી રાખવામાં આવે છે, જેથી કરીને એ લોકોની પણ રોજગારી ઊભી થાય અને એ લોકોનો પણ વ્યવસાય ચાલે. તો તમે જોઈ શકો છો અહીંયા રસોઈ બેન કરી રહ્યા છે. આપનું નામ શું છે? કનુજી. હા, તો કનુજી પણ દિવ્યાંગ છે હાથેથી અને તેઓ આ સંસ્થાના ગૃહપતિ છે. અને મેં કહ્યું એમ કે અહીંયા જે દિવ્યાંગ હોય, વિકલાંગ હોય તેમને જ નોકરી રાખવામાં આવે છે. હા, તો દોસ્તો અમારા તરફથી આજે જે વિકલાંગ લોકો છે, ભાઈ બહેનો, એમને જમવાની સુવિધા કરવામાં આવી છે, જમાડવામાં આવે છે. આપ જોઈ શકો છો. ભોજન પહેલાં પ્રાર્થના કરવામાં આવી રહી છે. એનો નિયમ છે કે પહેલાં પ્રાર્થના કરવામાં આવે છે, ત્યારબાદ ભોજન કરશે. તો દિવ્યાંગ લોકો જે છે જમ્યા પહેલાં પ્રાર્થના કરે છે ભગવાનની અને ત્યારબાદ તેઓ ભોજન ગ્રહણ કરે છે. તો પ્રાર્થના પૂરી થઈ ગઈ છે અને હવે તેઓ ભોજન ચાલુ કર્યું. જે સંસ્થા આ બેન ચલાવી રહ્યા છે, જે માનદ મંત્રી પણ છે અને આ સંસ્થાના સ્થાપક પણ છે, એટલે બેન સારી એવી સેવા કરી રહ્યા છે દિવ્યાંગોની. તો બેન, આપનું નામ જણાવશો? સુરેખા એસ પટેલ. સુરેખાબેન, તો બેન, આ સંસ્થાની અંદર કઈ કઈ પ્રવૃત્તિઓ ચાલે છે અને વિકલાંગ બાળકોને જીવનમાં આગળ વધવા માટે આર્થિક રીતે એમને પોતે પગભર થઈ શકે એવા કયા કયા વ્યવસાયો કરતા એમને શીખવાડવામાં આવે છે? મારું નામ છે સુરેખા એસ પટેલ, માનદ મંત્રી, ઉત્તર ગુજરાત દિવ્યાંગ કલ્યાણ સંઘ, વિસનગર. વિસનગર વિજાપુર હાઈવે, બાજીપુરા પાટિયા પાસે સંસ્થાનું સેવા પરિસર નિર્માણ કરવામાં આવ્યું છે. આ પરિસરની અંદર દિવ્યાંગોને અવરોધ મુક્ત વાતાવરણ, રહેવા જમવાની સુંદર સુવિધા અને પ્રાકૃતિક પર્યાવરણમાં સંસ્થા પોતાની અલગ અલગ પ્રવૃત્તિઓ ચલાવે છે.
જેમાં દિવ્યાંગોનું નિઃશુલ્ક નિવાસી છાત્રાલય, દિવ્યાંગ રોજગાર કેન્દ્ર, દિવ્યાંગોને કોમ્પ્યુટર, સીવણ, સંગીત જેવી પ્રવૃત્તિઓ પણ શીખવવામાં આવે છે. દિવ્યાંગ મહિલાઓને ગૃહિણી તાલીમ શિબિર પણ અહીંયા આપવામાં આવે છે. આ ઉપરાંત જિલ્લાના દિવ્યાંગ ખેલાડીઓ માટે ખેલ મહાકુંભ અને પેરા સ્પોર્ટની પ્રવૃત્તિ પણ સંસ્થામાં કરવામાં આવે છે. એમ દિવ્યાંગોને જીવનના વિકાસ માટે અને તેમના સર્વાંગીક વિકાસની પ્રવૃત્તિ સંસ્થા છેલ્લા 30 વર્ષથી કરી રહી છે. સરસ બેન તો અહીંયા કોઈ દિવ્યાંગ હોય એને અહીંયા આવવું હોય, માનો કે એનું કોઈ શીખવું હોય કે એને કંઈ અહીંયા તાલીમ મેળવી હોય તો ક્યાંથી પણ આવી શકે ને? હા, સમગ્ર ગુજરાત રાજ્યમાંથી પણ દિવ્યાંગો આવે છે અને ગુજરાત બહાર રાજસ્થાનથી પણ અને એમપીમાંથી પણ દિવ્યાંગો અહીંયા આવે છે. સરસ. એડમિશન માટેની કોઈ ફી નથી રાખેલી આપણે, પણ દિવ્યાંગતાના જે કંઈ પુરાવા છે એમનું યુડીઆઈડી કાર્ડ, વિકલાંગ સર્ટિફિકેટ, વિકલાંગ ઓળખ કાર્ડ, આધાર કાર્ડ, રેશન કાર્ડ, આવા ડોક્યુમેન્ટ લઈ અને એમને એડમિશન આપવામાં આવે છે. પછી બેન અહીંયા કોઈ એમને જે કોર્સ કર્યો હોય એ બાબતનું કોઈ સર્ટિફિકેટ આપવામાં આવે છે? હા, એમણે જે કંઈ અભ્યાસક્રમ પૂરો કર્યો હોય સફળતાપૂર્વક તો એ અભ્યાસક્રમનું એમને તાલીમનું સર્ટિફિકેટ સંસ્થા દ્વારા આપવામાં આવે છે. ઓકે, થેન્ક યુ. હા, તો દોસ્તો આપણે વાત કરી રહ્યા હતા સુરેખાબેન સાથે. તો અહીંયા કોઈ પણ ગુજરાતના કોઈ પણ ખૂણેથી દિવ્યાંગ આ સંસ્થાનો લાભ લઈ શકે છે અને પોતાની કારકિર્દી માટે અહીંયા કોઈ પણ એને જેને ફાવતી હોય એ તાલીમ અહીંયા મેળવી શકે છે, પોતે સ્વરોજગારી ઊભી કરી શકે છે. કોઈ પણ દાતા હોય એ પણ અહીંયા દાન આપી શકે છે. અને બેનજી આપની સંસ્થાનો નંબર, મોબાઈલ નંબર જણાવશો જેથી કોઈ દાતા આપનો સંપર્ક કરી શકે? હા, મારો મોબાઈલ નંબર છે 98 258 42 013. સુરેખા એસ પટેલ, માનદ મંત્રી. થેન્ક યુ. હા, તો દોસ્તો મેં આપને બતાવ્યું કે આ સંસ્થાની અંદર કઈ કઈ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, શું શીખવામાં આવે છે અને વિકલાંગ બાળકો છે, દિવ્યાંગ બાળકો છે. મેં ઘણા એવા 1-2 વ્યક્તિઓ એવા પણ જોયા કે આંખેથી જોઈ શકતા નથી, મોઢાથી બોલી શકતા નથી, પગેથી ચાલી શકતા નથી, એવા પણ લોકોને અહીંયા રાખવામાં આવે છે. એમની પણ સેવા અહીંયા કરવામાં આવે છે, નિઃશુલ્ક સેવા કરવામાં આવે છે. અને દાતાઓના દાનથી આ સંસ્થા ચાલે છે. તો આપના વિસ્તારની અંદર કે ગામની અંદર કે તમારા સમાજની અંદર અહીંયા કોઈ પણ સમાજનો કે જાતિનો કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખવામાં આવતો નથી. દરેક સમાજના, દરેક જાતિના લોકો કે જે દિવ્યાંગ છે, વિકલાંગ છે, તેમને અહીંયા સેવા પૂરી પાડવામાં આવે છે. તો આ સંસ્થાનો લાભ પણ કોઈ પણ વ્યક્તિ લઈ શકે છે. તેમજ આ સંસ્થાને દાન અને ફંડ જે કોઈ પણ આપવા માગતા હોય એ મેં આની અંદર જે મોબાઈલ નંબર લખેલો છે એ મોબાઈલ નંબરથી સીધી એ સંસ્થાના ટ્રસ્ટી છે બેન, એ સંસ્થાના ટ્રસ્ટીના સાથે વાત કરી અને તમે એમને ડાયરેક્ટ જે તમારી સેવા ફૂલની બાકી આપવી હોય એ આપી શકો છો. તમે ડિસ્પ્લે ઉપર મોબાઈલ નંબર લખેલો છે એ મોબાઈલ નંબર આ સંસ્થાનો છે. આ સંસ્થાના જે ટ્રસ્ટી અને મંત્રી છે એ બેનનો છે. તેઓ પણ આંખેથી દિવ્યાંગ છે. તેઓ આ ટ્રસ્ટ, આ સંસ્થા ચલાવી રહ્યા છે. તો એ નંબર ઉપર કોલ કરી તમે કોઈ પણ પ્રકારની પૂછપરછ કરી શકો છો. તેમજ તમે કોઈ પણ પ્રકારનું દાન ફંડ આપવા માગતા હોય તો એ તમે કરી શકો છો. આની અંદર હું મોબાઈલ નંબર લખેલો છે, એ લખેલા મોબાઈલ નંબર કરી આ સંસ્થાનો તમે સંપર્ક કરી સંસ્થાની જે સેવા કાર્ય જે પ્રવૃત્તિ છે એની અંદર તમે સહભાગી થઈ શકો છો. તો આપણે અહીંયા આ વ્લોગ પૂરો કરીએ છીએ. અમારું કાર્ય તમને ગમ્યું હોય તો અમારી ચેનલને લાઈક કરશો, શેર કરશો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.